બિલખાના રામેશ્વર ગામે એક સાથે બે દીપડા પુરાયા પાંજરે। તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। વાત કરીએ રામેશ્વરમાં દીપડાના દિલધડક રેસ્ક્યુની। જૂનાગઢના બિલખાનું રામેશ્વર ગામ છે। જૂનાગઢ ગિરનાર રેન્જની નજીકમાં ગામ આવતું હોવાથી ગામમાં થોડા સમયથી દીપડાઓનો આટાફેરા વધ્યા હતા। ખેડૂતોએ અવારનવાર નજરે પડતા હતા દીપડાઓ। આ દીપડાઓના આટાફેરાથી સીમની અંદર કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। એક સાથે એક કરતાં વધારે દીપડાઓને જોતા ખેડૂતોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક તાજવીજ હાથ ધરવામાં આવી હતી। વાડી વિસ્તારની અંદર પાંજરાઓ ગોઠવવામાં આવ્યા, જેમાં 2 દીપડાઓ પાંજરામાં કેદ થયા। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હજુ પણ 2 થી 3 દીપડાઓ છૂટા નજરે પડે છે, જે માનવભક્ષી બને તે પહેલાં તેને પકડી જંગલના અન્ય વિસ્તારોમાં રેસ્ક્યુ કરીને મૂકી દેવામાં ખેડૂતોની માંગ છે। બિલખા તાલુકાના રામેશ્વર ગામે આજે 2 દીપડા પાંજરે પુરાયા હોવાનું જાણવા મળતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે। ગ્રામજનો દ્વારા દીપડાની હાલચાલને જોતા તાત્કાલિક માહિતી વન વિભાગને આપવામાં આવી હતી ને વન વિભાગના અધિકારીઓએ સમય સૂચકતા વાપરીને લોકોની માંગને ધ્યાનમાં લઈ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2 દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા છે। હાલ બંને દીપડાની તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે। ત્યારબાદ બંને દીપડાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે। ગ્રામજનોમાં દીપડાઓ પાંજરે પુરાતા રાહતનો માહોલ સર્જાયો છે। વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ જંગલી પ્રાણીઓથી પૂરતું અંતર જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર સુલતાન ચૌહાણ, બિલખા। આજ રોજ જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના રામેશ્વર ગામમાં રાજુભાઈ જડુને ખેતરે એકની સાથે 2 દીપડા આવી ગયા છે। જંગલ ખાતાને અમે વિનંતી કરી કે આ દીપડા ઉપાડીને બોરદેવીના ગાળામાં નીકળે। હજી મારા ગામમાં 4-5 દીપડા છે, મહેરબાની કરીને તમે જંગલ ખાતાને હજી પાંજરા મૂકે તો માનવ પક્ષી થાય તો આ જવાબદારી છે નહીં। તો હું અમે વિનંતી કરી, કલેક્ટર સાહેબને પણ અમે દેવું, જંગલ ખાતાના સાહેબોને તો અમને જંગલ ખાતાનો સહકાર છે પૂરેપૂરો। તો હવેથી પાંજરું મૂકે અમે એક પણ દિવસ શેડ્યુલ નંબર 2 માં જેટલા પ્રાણી આવતા હોય ને ત્યાંથી રામેશ્વરમાં લઈ જાય। શેડ્યુલ નંબર 2 માં કેટલા પ્રાણી આવે એ પ્રાણી બધા લઈ જાય, આવી અમારી વિનંતી છે। નુકસાનકારક ખેડૂતને છે, અમને સિંહ ગમે છે, દીપડા નથી ગમતા। અમે જંગલ ખાતાને સહકાર આપીને આ બધી કરી છે, હજી આવવાનો આપજો।